હું મહેશભાઈ અણગણ, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી. સુરતની અંદર જે ઈસ્ટ ઝોન બી છે એ ઈસ્ટ ઝોન બીની અંદર અને ઈસ્ટ ઝોન એની જે બોર્ડર છે ત્યાંથી આખા ઈસ્ટ ઝોનની અંદર ઓછામાં ઓછી 7 થી 8 લાખની પોપ્યુલેશન છે અને એ પોપ્યુલેશનની આજુબાજુમાં જે સરથાણા વિસ્તાર છે, સરથાણાના તમામ નાના વરાછા વિસ્તારથી લઈને છેક સરથાણા સુધી માટેનો એક સ્વિમિંગ પુલ અહીંયા આવેલો છે. આ સ્વિમિંગ પુલ લગભગ 2008-9ની આજુબાજુથી કાર્યરત થયો છે અને ત્યારથી જે અમુક સમય સુધી ફિલ્ટરેશનનું કામ યોગ્ય રીતે રહ્યું, પણ ત્યાર પછી માત્ર ને માત્ર મેન્ટેનન્સના નામે એ ફિલ્ટરના પ્લાન્ટને કામગીરી ચલાવવામાં આવે છે. અહીંયા જેટલા પણ સ્વિમરો આવે છે જે સવારમાં પોતાના સ્વાસ્થ્ય માટે, પોતાનું સ્વાસ્થ્ય સારું રહે, શરીર સારું રહે એ માટે આવતા હોય છે, પરંતુ જે ફિલ્ટરના પ્રોબ્લેમ છે એના કારણે મોટાભાગના હાલના સમયની અંદર કાં ચામડીના રોગો ઊભા થાય છે અને કાં આંખ અને બળતરાના રોગો ઊભા થઈ રહ્યા છે. અહીંયા ડૉક્ટરો બી હતા, બીજા બધા એન્જિનિયર અમુક છે, અમુક હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકો આવી રહ્યા છે. આ તમામનું સ્વાસ્થ્ય હાલના સમયે એટલી હદ સુધી છેલ્લા 2 વર્ષ કરતાં પણ વધારે સમયથી જોખમાઈ રહ્યું છે. ત્યારે જે અહીંયા ફિલ્ટર બદલાવાને બદલે મેન્ટેનન્સના નામે જે કરોડો રૂપિયાનો ખેલ પડી રહ્યો છે, જેટલા રૂપિયાનું ફિલ્ટર છે એના કરતાં પણ વધારે રૂપિયા આના મેન્ટેનન્સ પાછળ બગાડી નાખ્યા છે. તેમ છતાં પણ આ જે શહેરના રહીશો છે એ જ્યારે એસએમસીને ફોન કરે, એસએમસીના અધિકારીને ફોન કરે છે, ત્યારે એક પણ અધિકારી એમને જવાબ આપવા પણ તૈયાર નથી. હંમેશા ઉડાવ જવાબ આપી એમની સાથે ક્લિયર જે અન્યાય થતો હોય એવું સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યું છે. આ રહીશો આ શહેરના છે, આ શહેર ચલાવવામાં એમનો સહકાર છે, સાથ છે, દરેક રીતે વેરાઓ ભરી રહે છે, પરંતુ જ્યારે વળતર એમને જોઈએ છે ત્યારે એમની સાથે માત્ર ને માત્ર જવાબ અને ઉડાવ જવાબ આપી અન્યાય થઈ રહ્યો છે. આ તમામ રહીશો આવનારા લગભગ 10 દિવસની અંદર જો આ બાબતે કોઈ પણ પ્રકારનો યોગ્ય નિર્ણય લેવામાં નથી આવતો, આ જે બકુલ સારંગકરી જે અધિકારી છે એમને આજ સુધીની અંદર અહીંયા જે નવું ફિલ્ટર મૂકવા માટેની કોઈ દરખાસ્ત કે પ્રપોઝલ પણ તૈયાર કરી નથી અને માત્ર ને માત્ર જવાબ આપી દે છે. આવનારા 10 દિવસની અંદર જો આ ફિલ્ટર બદલાવવા માટે કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો આ તમામ મોરચો માનનીય કમિશનરશ્રી અને માનનીય મેયરશ્રીના કેબિનની પાસે ઘેરાવ કરશે. એ દરમિયાન કંઈ પણ થશે તો સંપૂર્ણ જવાબદારી એમની રહેશે. હક એ આ લોકોને માંગવાનો એમની ફરજ છે અને તમારે આપવું પણ એ પડે છે, પરંતુ નથી આપતા ત્યારે આ માર્ગ અપનાવવો પડે છે. આશા રાખીએ કે આવનારા 10 દિવસની અંદર આપ શ્રી આ બાબતે ચોક્કસ કામગીરી કરશો એવી આશા સાથે જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. હું મહેશભાઈ અણગણ, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી. સુરતની અંદર જે ઈસ્ટ ઝોન બી છે એ ઈસ્ટ ઝોન બીની અંદર અને ઈસ્ટ ઝોન એની જે બોર્ડર છે ત્યાંથી આખા ઈસ્ટ ઝોનની અંદર ઓછામાં ઓછી 7 થી 8 લાખની પોપ્યુલેશન છે અને એ પોપ્યુલેશનની આજુબાજુમાં જે સરથાણા વિસ્તાર છે, સરથાણાના તમામ નાના વરાછા વિસ્તારથી લઈને છેક સરથાણા સુધી માટેનો એક સ્વિમિંગ પુલ અહીંયા આવેલો છે. આ સ્વિમિંગ પુલ લગભગ 2008-9ની આજુબાજુથી કાર્યરત થયો છે અને ત્યારથી જે અમુક સમય સુધી ફિલ્ટરેશનનું કામ યોગ્ય રીતે રહ્યું, પણ ત્યાર પછી માત્ર ને માત્ર મેન્ટેનન્સના નામે એ ફિલ્ટરના પ્લાન્ટને કામગીરી ચલાવવામાં આવે છે. અહીંયા જેટલા પણ સ્વિમરો આવે છે જે સવારમાં પોતાના સ્વાસ્થ્ય માટે, પોતાનું સ્વાસ્થ્ય સારું રહે, શરીર સારું રહે એ માટે આવતા હોય છે, પરંતુ જે ફિલ્ટરના પ્રોબ્લેમ છે એના કારણે મોટાભાગના હાલના સમયની અંદર કાં ચામડીના રોગો ઊભા થાય છે અને કાં આંખ અને બળતરાના રોગો ઊભા થઈ રહ્યા છે. અહીંયા ડૉક્ટરો બી હતા, બીજા બધા એન્જિનિયર અમુક છે, અમુક હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકો આવી રહ્યા છે. આ તમામનું સ્વાસ્થ્ય હાલના સમયે એટલી હદ સુધી છેલ્લા 2 વર્ષ કરતાં પણ વધારે સમયથી જોખમાઈ રહ્યું છે. ત્યારે જે અહીંયા ફિલ્ટર બદલાવાને બદલે મેન્ટેનન્સના નામે જે કરોડો રૂપિયાનો ખેલ પડી રહ્યો છે, જેટલા રૂપિયાનું ફિલ્ટર છે એના કરતાં પણ વધારે રૂપિયા આના મેન્ટેનન્સ પાછળ બગાડી નાખ્યા છે. તેમ છતાં પણ આ જે શહેરના રહીશો છે એ જ્યારે એસએમસીને ફોન કરે, એસએમસીના અધિકારીને ફોન કરે છે, ત્યારે એક પણ અધિકારી એમને જવાબ આપવા પણ તૈયાર નથી. હંમેશા ઉડાવ જવાબ આપી એમની સાથે ક્લિયર જે અન્યાય થતો હોય એવું સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યું છે. આ રહીશો આ શહેરના છે, આ શહેર ચલાવવામાં એમનો સહકાર છે, સાથ છે, દરેક રીતે વેરાઓ ભરી રહે છે, પરંતુ જ્યારે વળતર એમને જોઈએ છે ત્યારે એમની સાથે માત્ર ને માત્ર જવાબ અને ઉડાવ જવાબ આપી અન્યાય થઈ રહ્યો છે. આ તમામ રહીશો આવનારા લગભગ 10 દિવસની અંદર જો આ બાબતે કોઈ પણ પ્રકારનો યોગ્ય નિર્ણય લેવામાં નથી આવતો, આ જે બકુલ સારંગકરી જે અધિકારી છે એમને આજ સુધીની અંદર અહીંયા જે નવું ફિલ્ટર મૂકવા માટેની કોઈ દરખાસ્ત કે પ્રપોઝલ પણ તૈયાર કરી નથી અને માત્ર ને માત્ર જવાબ આપી દે છે.
આવનારા 10 દિવસની અંદર જો આ ફિલ્ટર બદલાવવા માટે કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો આ તમામ મોરચો માનનીય કમિશનરશ્રી અને માનનીય મેયરશ્રીના કેબિનની પાસે ઘેરાવ કરશે. એ દરમિયાન કંઈ પણ થશે તો સંપૂર્ણ જવાબદારી એમની રહેશે. હક એ આ લોકોને માંગવાનો એમની ફરજ છે અને તમારે આપવું પણ એ પડે છે, પરંતુ નથી આપતા ત્યારે આ માર્ગ અપનાવવો પડે છે. આશા રાખીએ કે આવનારા 10 દિવસની અંદર આપ શ્રી આ બાબતે ચોક્કસ કામગીરી કરશો એવી આશા સાથે જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.